સમાચારમાં આગળ વાત કરીએ, વલસાડના ધરમપુરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાવાની છે. મંત્રીમંડળ વંદે ભારત ટ્રેનમાં ધરમપુર માટે રવાના થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ શિબિરમાં હાજર રહેવાના છે. તો આજથી 3 દિવસ સુધી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાજપના તમામ નેતાઓ હાજરી આપશે. સામૂહિક ચિંતનથી વિકાસની થીમ પર શિબિરનું આયોજન છે. તો 242 આઈએએસ આઈપીએસ અધિકારીઓ અને મંત્રીઓની હાજરી આ ચિંતન શિબિરમાં રહેશે. 2003થી ચિંતન શિબિરની શરૂઆત થઈ છે અને ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવે છે. ચિંતન શિબિર એ ગુજરાતના વિકાસ માટે અને એક હોલિસ્ટિક ડેવલપમેન્ટને એપ્રોચ માટે તમામ અધિકારીઓ અને મંત્રીઓ ભેગા થઈ સરકારને ગવર્નન્સ કરવાની જે બાબત છે એમાં ખૂબ ઝડપથી, અને તમે જોયું છે કે આદરણીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા હતા એ વખતથી આ ચાલુ કરેલી શરૂઆત, અને એ શરૂઆતના અંતે ગુજરાત એમના શાસનકાળની અંદર સમગ્ર ભારતની અંદર એક રોલ મોડલ તરીકે અને એક સ્વીકારવા યોગ્ય અને એ રોડ મેપ ઉપર ચાલવા માટે બીજા રાજ્યોને પણ ફરજ પડે એ રીતની વેગમાંથી પ્રવેગમાં પલટાય એ રીતે વિકાસની સાથે પ્રજા ભોગ્ય અને યોગ્ય યોજનાઓ ખૂબ ઝડપથી લોકો સુધી પહોંચે. અત્યારે જે વિષયો જે હાથ ઉપર લીધા છે એમાં પણ નવા વિષયો સાથે અને નવા સમય સાથે તાલ મિલાવવા માટે આ ચિંતન શિબિર ખૂબ જરૂરી. આપણે આ 12મી ચિંતન શિબિર છે અને દરેક ચિંતન શિબિર પહેલાં આપણે અમુક ટોપિક ડિસાઇડ કરતા હોઈએ છીએ. આ વખતના 5 વિષયો જે છે આપ સૌને ખબર છે એ 5 વિષયો ઉપર 1 મહિના પહેલાં જ એની તૈયારી શરૂ થયેલી. બધા વિભાગોએ પોતાનું એમાં યોગદાન આપેલું છે. એ 5 વિષયોને લગતા અલગ અલગ પેપર તૈયાર કરેલા છે અને એ બધા પેપર્સના આધારે ડિસ્કશન થશે 5 ગ્રુપમાં વહેંચીને, અને છેલ્લા દિવસે આ બધા રિપોર્ટનું પ્રેઝન્ટેશન થશે અને પછી રાજ્યમાં શું કરવા જેવું છે આ બધા 5 ગહન વિષયોમાં એના વિશે સામૂહિક નિર્ણય થશે. અને નિર્ણય એ પ્રકારનો હોય કે પછી પાછા આવીને તરત જ એનો અમલવારી થઈ શકે. જ્યારે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા એ વખતે આ અધિકારીઓ સાથે અને મંત્રીમંડળના સભ્યો સાથેની આ ચિંતન શિબિરનો સિલસિલો શરૂ કર્યો છે. અને ત્યાર પછી દર વર્ષે લગભગ આ વહીવટી ક્ષેત્રના સુધારણાના ભાગરૂપે બધા મંત્રીમંડળના સભ્યો અને બધા જ સચિવાલયમાં વહીવટી ક્ષેત્ર સાથે સેક્રેટરીઓ સાથેનું આ ચિંતન શિબિરનું દર વર્ષે આયોજન થતું હોય છે. એ રીતે આ વર્ષે પણ આજથી આ 3 દિવસ માટેની ચિંતન શિબિર, જેમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં આ ચિંતન શિબિરનું આયોજન થયું છે અને અમે સૌ એમાં જઈ રહ્યા છીએ. આ ચિંતન શિબિરમાં સામાન્ય રીતે બધા જ અમારા વિભાગોના સચિવો, સેક્રેટરીઓ અને મંત્રીમંડળના બધા સભ્યો આપસમાં વહીવટી સુધારણા માટે શું કરવું જોઈએ એ અંગેની ચર્ચાઓ થતી હોય છે.